जय गुरुदेव, जय 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 जय गुरुदेव। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। कैवलं चिदयनं विघ्नं रघुयमस्तु निरालं नारायणं नयेते निर्णयं प्रणायं वरन्दो जपेन जपायं कायनामयायं मनाति मगोयं स्वयं समस्तो जहानामधाता विचंदा विनय जय कराते विवर्धितवस्तु विधिदन्तं यजन्ते न चन्दा सुनमते सनातं जिनाथयन्तो अगाधं बहोदं नरेजमागं कुबेरं नमामि नमस्तु। प्यार जोड़ीने श्रीमद करुणा सागर महाराज की छेलू बानु काढजो। आद्य सक्रत स्वराज करुणेश केवल करता की जय। पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की। बोलो साथे पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी साधु सापुरी की जय। श्री कैवल धाम की जय। परम गुरु पूजन प्रारंभ समय का साथ कैवल साहे। 3 વાર પગે લાગવાનું, ખોળામાં ખુલ્લા હાથ રાખીને માથું નમાવીને સત કેવલ સાહે, સત કેવલ સાહે, સત કેવલ સાહે। કેવલ અંશો સત કેવલ સાહે। વાત જોડીને બોલો સત। બાજુમાં બેઠા છે એમને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। હવે આપણે પૂજાનો પ્રારંભ કરવાનો છે, ત્યારે મોટી થાળી છે ને એને થોડી પાછળ લઈ જાઓ અને નાની ડીશ તમારા આગળ રાખો। એની અંદર એક ફૂલ પધરાવવાનું છે, ત્યાં મૂકવાનું છે। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ બોલો। હવે નાની ડીશમાં મૂકવાનું છે, નાની ડીશમાં એક ફૂલ રહેવા દો અમને। બસ નાની ડીશમાં તમે એક ફૂલ મૂકજો, નાની ડીશમાં। હા થોડું મૂકો તો વાંધો નહીં, નાનું બસ। નાની ડીશ તમારે આગળ રાખો અને મોટી ડીશ થાળી છે ને એને પાછી ધકેલી દો, બસ। વચ્ચે નાની ડીશ રાખજો તમારા આગળ। હવે પરમ ગુના સ્વરૂપને બે હાથે આપણે પ્રણામ કરો। પહેલા
અને બે હાથે લઈ અને નાની ડીશમાં આપણે પધરાવવાનું છે. જે ફૂલ છે ને એના ઉપર સોડાઈ દો. બસ. અને ઉપરનો ભાગ બોર્ડર ઉપર રહેવો જોઈએ. બોર્ડર ઉપર સામે રાખવાનું પરમ ગુરુનું સ્વરૂપ. હા, એમ પરમ ગુરુનું સ્વરૂપ આપણા સામે રાખવાનો અને માથે બોર્ડર છે ને એના ઉપર છેડો રાખવાનો. બોર્ડરના માથે રાખી દો. ડીશની બોર્ડર ક્યાં છે? એના ઉપર રાખો. હા, જો આ બાજુ જુઓ. કમ્પ્લીટ. સરસ. બધાએ સરસ કર્યું છે. હવે આપણે પરમ ગુરુને સૌપ્રથમ સ્નાન કરાવવાનું છે. શું તમે બધાએ સ્નાન કર્યો? તો હવે પરમ ગુરુને આપણે સ્નાન કરાવવાનું છે, તો એને અભિષેક કહેવાય. શું કહેવાય? તો 3 ચમચી જળ આપણે પરમ ગુરુના ચરણમાં, એના હસ્તમાં અને એના શિર ઉપર આપણે સ્નાન કરાવવાનું છે, અભિષેક કરવાનો છે. તો આપણે સ્મરણ કરીશું. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. બોલો. 1 ચમચી જળ એમના ચરણમાં અભિષેક કરો. ચરણ ઉપર રેડી દેવાનું. બીજી ચમચી ભરો અને બોલવાનું અને રેડવાનો. હાથ હસ્તકમળમાં ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ રેડો. હજી ત્રીજી ચમચી લો અને એના શિર ઉપર અભિષેક કરવાનો. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. હવે આંગળીથી આખું સ્વરૂપ સાફ કરી નાખો. આંગળી વડે. અને ડાબા હાથમાં પરમ ગુરુના સ્વરૂપને લઈ લો. ડાબા હાથમાં લઈ લો અને હવે ડીશ ઉપર જ રાખજો. હવે જમણા હાથે ફરી 3 ચમચી અભિષેક કરવાનો છે. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. જળ તમારું ડીશમાં જવું જોઈએ. હા, જળ ડીશમાં જવું જોઈએ. આમ છે જ ઊભા રાખો, વાંધો નહીં. થોડું ઊભું સ્વરૂપ રાખો તો વાંધો નહીં. હાથમાં પકડી રાખો. આંગળીથી પકડી લો. આંગળીથી ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. બીજી ચમચી. ત્રીજી ચમચી મસ્તક ઉપર ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. બસ. હવે ઊભું કરી દો સ્વરૂપ. ઊભું હાથમાં જ રાખજો, અંદર નીચે ના મૂકતા. હવે પેટીમાંથી એક રૂમાલ આપ્યો છે તમને. એ રૂમાલ તમારે જમણા હાથે રાખી અને પરમ ગુરુના સ્વરૂપને એકદમ સરસ રીતે સ્વચ્છ કરવાનું છે. ધીરે ધીરે કાઢજો બધું. હા, શાંતિથી. એકદમ સરસ લૂછી કાઢો. પેલા ઉપર અને પછી પાછળ. પેલા એકદમ સરસ ઉપર લૂછી દો. એકદમ કોરું થઈ જવું જોઈએ. જેમ તમારે સ્નાન કરીને રૂમાલથી તમારા શરીરને લૂછો છો એવું સ્વચ્છ કરી દેવાનું. જો પરમ ગુરુનું સ્વરૂપ કેટલું સુંદર થઈ ગયું સ્નાન કર્યા પછી. તમારા હાથમાં જ રાખજો. હવે જે મોટી થાળી છે ને એમાં જે ફૂલ છે ને એમાંથી એક ફૂલ લઈને વચ્ચે મૂકવાનું છે. વચ્ચે પરમ ગુરુના સ્વરૂપને હાથમાં રાખો. પેલા ફૂલ મૂકો. તો પરમ ગુરુને આસન આપવાનું કહેવાય. શું કહેવાય એને? આસન. અને એમના આગળ પરમ ગુરુને પધરાવો. ફૂલ પાછળ જવા દો અને પરમ ગુરુને આગળ પધરાવો. પછી આપણે પૂજન કરશું ને ત્યારે આગળ ફૂલો મૂકીશું. બીજા ફૂલો બધા સાઈડમાં રાખી દો. બાજુમાં થાળીની અંદર બાજુમાં બીજા ફૂલો રાખજો. થાળીનો જે છેડો છે ને સામેનો એના તરફ પરમ ગુરુને લઈ જાઓ. પાછળ એકદમ. ફૂલો બીજા ફૂલો સાઈડમાં લઈ લો. બસ. એ ફૂલ પાછળ મૂકી દો જે હતા એ. બસ. સરસ. હવે પરમ ગુરુને તમે સુવડાવી દેજો પાછળ ભાગે. બસ. સરસ. જેમ આપણે નાની ડીશમાં હતા ને એવી રીતે. હવે નાની ડીશ બાજુ મૂકી દો. જમણી બાજુ પરમ ગુરુને સ્નાન કરાવી દીધું. હવે આપણે પૂજન કરવાનું. એટલે ચંદન તમને આપ્યું છે, કાઢજો.
એને થાળીની અંદર થોડું કાઢવાનું છે, પૂજન થાય એટલું, અને આપણે વાડકીમાંથી આંગળી વડે પાણી એની અંદર ઉમેરવાનું છે. ચમચીથી ઉમેરો કે આંગળીથી ઉમેરો. બસ 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 થઈ જશે. વધારે થાય તો પાણી વધારે ના થવું જોઈએ. હા, જોઈને પાણી નાખો ને એક એક ટીપું આંગળી વડે યા તો ચમચી વડે પણ એક એક ટીપું જ નાખવાનું. પેલા ને ખોલવાનું છે બકા, આટા હોય એને આમ આમ ખોલાય ગોળ ગોળ, બસ એમ. હવે થોડું થોડું જળ નાખો, ચમચીથી એક બે ટીપા જ. અને જમણા હાથે આંગળી વડે તમારે ઘૂંટવાનું છે. એવું હાથે ડાબા હાથેથી પાણી નાખવાનું અને જમણા હાથે ઘૂંટવાનું. સરસ મસ્ત બનાવો. બહુ જાડું નહીં, બહુ પાણી જેવું નહીં, એકદમ મસ્ત બનાવો. હવે આપણો જમણો હાથ છે ને, આમ હાથ ઊંચો કરજો જમણો. એની અંદર 5 આંગળી છે, એમાં છેલ્લી આંગળી પછીની જે આંગળી છે ને અનામિકા આંગળી કહેવાય. એનાથી આપણે પૂજન કરવાનું હોય છે, બરાબર. બીજી કોઈ પણ આંગળી હોય પણ આપણે અનામિકા આંગળીથી પૂજન કરવાનું છે. તો ચંદન વાળી આંગળી કરજો અને પરમ ગુરુના ચરણમાં પૂજન કરવાનું છે. અને બોલજો ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ, ઓમ શ્રી કરુણાસાગરાય નમઃ, બે હાથ જોડો આપણે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. એક ફૂલ લઈને પરમ ગુરુના ચરણમાં અર્પણ કરી દો. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, કૈવલય ધામ કી જય, શ્રી અવિચલદાસજી. ફૂલ મૂકીને પગે લાગવાનું, 3 વાર પગે લાગવાનું ફૂલ પૂજન કર્યા પછી. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હવે પરમ ગુરુના સ્વરૂપને ઊભું કરી દો સ્ટેન્ડ ઉપર. સરસ, ત્યાં ને ત્યાં જ બે હાથ જોડીને પગે લાગવાનું. સત કેવલ સાહેબ. હવે પૂજન થઈ ગયું. આમાં છે ને તમારે ઘરે એક નાની માળા પણ રાખી શકો, જે આપણે મળતી હોય ને મોતીની, તો એ આપણે પરમ ગુરુને ઉપરથી પહેરાવી શકીએ રોજે. એની એ જ માળા આપણે પહેરાવાની. તો હવે આપણે મંત્રનો જપ કરવાનો છે. તો માળા આપી છે તમને, એ માળા કાઢજો પેટીમાંથી. પરમ ગુરુએ આપણને 2 મંત્ર આપેલા છે. કેટલા? શું? બોક્સ ખુલ્લું રાખો અને ઢાંકણું એના નીચે મૂકી દો, એટલે તમારે કંઈ પણ લેવું હોય ને તો વારે વારે ખોલવું ના પડે. બોક્સનું ઢાંકણું બોક્સના નીચે મૂકી દેવાનું. અગર તો બાજુમાં મૂકશો એમાં તમારે પુસ્તિકા રાખશો કે ચાલશે, વાંધો નહીં. તો હવે 2 મંત્ર આપ્યા છે. કેટલા? એક છે કૈવલ મંત્ર અને બીજો છે અમર મંત્ર. અમર મંત્ર આવડે છે? કેટલા લોકોને આવડે છે? સારું. ના આવડતો હોય તો આ જે ઉપાસનાની પુસ્તિકા છે
એનું પહેલું પાનું તમે ખોલશો એટલે અહીંયા અમર મંત્ર લખેલો છે અને અહીંયા બોર્ડ ઉપર બાજુમાં પણ લખેલો, એટલે તમારે સામે જોઈને બોલવાનું હોય એટલે સામે તમારે રાખવું હોય તો પુસ્તિકા તમારે ખુલ્લી રાખવાની એટલે તમને મંત્ર વંચાશે. તો પહેલા આપણે કૈવલની માળા કરવાની છે. આ માળાની અંદર 60 મણિકા છે. કેટલા? આપણી માળા 120 ની આવે છે, પણ તમે નાના છો ને એટલે તમારા માટે નાની માળા બનાવી છે. 60 જપ કરવાના રોજે કૈવલના. 1 સેકન્ડમાં 1 જપ થઈ જાય તો 60 જપ કરતા કેટલી વાર લાગે? 1 મિનિટ થાય. તો આપણે પહેલા કૈવલની માળા કરીશું. માળા જમણા હાથમાં પકડવાની છે અને 3 આંગળીથી, આમ તો અંગૂઠો અને 2 આંગળીથી પકડવાની હોય છે. પહેલી આંગળી છોડી દેવાની હોય છે. તમને જે રીતે ફાવે એ રીતે માળા ફેરવજો. એક મંત્ર બોલી એટલે 1 મણિકો ફેરવવાનો, બરાબર? બીજો હાથ તમારો ઢીંચણ ઉપર સીધો રાખવાનો, ટટ્ટાર બેસવાનો. પદ્માસન વાળી શકાય તો પદ્માસન, નહીં તો ઢીલું આસન વાળી, એક પગ ઉપર બીજો પગ મૂકી દો, એકદમ ઢીલું આસન, એટલે તમે સ્થિર બેસી શકશો. ધ્યાનમાં બેસવા માટે સ્થિરતા મહત્વની છે. શરીર હલવું જોઈએ? બિલકુલ ના હલવું જોઈએ. સીધા બેસવાનું ભાઈ, સીધા ટટ્ટાર. બંને હાથ ઢીંચણ ઉપર, એક હાથ તમારો માળા વાળો ઉપર રાખવો હોય તો રાખવાનો, પણ ટટ્ટાર બેસવાનું, બિલકુલ હલવાનું નથી માળા પૂરી થાય ને ત્યાં સુધી. અને મસ્તક સીધું રાખવાનું, નીચું જોવાનું. આપણા પરમ ગુના સામે જોઈને, કૈવલ મંત્ર તો બધાને આવડે છે. અહીંયા પરમ ગુણનું સ્વરૂપ જે સામે છે, વચ્ચે છે અને પેલી બાજુ છે, તમારા સન્મુખ જ્યાં પડતો ત્યાં જ નજર રાખવાની. કેમેરા વાળા શું કરે એના સામું જોવાનું, મારા સામું જોવાનું નહીં. માત્ર પરમ ગુણના સામે જોઈ દ્રષ્ટિ સ્થિર રાખવાની, પાપણો પણ નહીં પટપટાવાની. અને આપણે કૈવલની માળા કરવાની છે. ચાલો શરૂ કરીશું. બધા એક સાથે, અહીંયાથી હું બોલું એ સાથે બોલવાનો. કૈવલ કૈવલ કૈવલ. સામે જુઓ. કૈવલ 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 કૈવલ. 60 જપ થઈ ગયા આપણા. થોડું આગળ પાછળ રહ્યું હોય તો આપણે એક માળા કૈવલ મંત્રની કરી. તમે રોજ એક માળા કરજો, 1 મિનિટ જ થશે. પરમ ગુના સામે બેસી અને આ પૂજન કરી અને એક માળા રોજે કરવાની. હવે આપણે અમર મંત્રનો જપ કરવાનો છે. અમર મંત્રનો જપ આપણે 2 રીતે કરવાનો. પહેલા આપણે પરમ ગુના સામે દ્રષ્ટિ રાખીને જપ કરવાનો. 60 જપ કરવાના છે આપણે. પરમ ગુના સામે જોઈને કરીશું. પછી 20 જપ બાકી રહેશે ત્યારે સૂચના આપો, ત્યારે તમારી દ્રષ્ટિ નાસિકાની અણી જે છે ને ત્યાં રાખી અને મંત્ર જપ કરવાનો છે. બરાબર? ચાલો તો મંત્ર જપ શરૂ કરીશું. ઓહં સોહં સત ચરણ યુગલ રૂપં ત્વં નમામિ. એક જપ થાય એક મણિકો ફેરવવાનો. ઓહં સોહં સત ચરણ યુગલ રૂપં ત્વં નમામિ. ઓહં સોહં સત ચરણ યુગલ રૂપં ત્વં નમામિ.
ओहं सोहं सत्चरं युगलरूपं त्वं नमामि ओहं सोहं सत्चरं युगलरूपं त्वं नमामि ओहं सोहं सत्चरं युगलरूपं त्वं नमामि सन्मुख दृष्टि ओहं सोहं सत्चरं युगलरूपं त्वं नमामि ओहं सोहं नीचू ने जोવાનું ઉપર त्वं नमामि ओहं सोहं सत्चरं युगलरूपं 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 त्वं नमामि ओहं सोहं सत्चरं रूपं त्वं नमामि ओहं सोहं सत्चरं युगलरूपं 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 त्वं नमामि ओहं सोहं सत्चरं सामे जुओ युगलरूपं त्वं नमामि ओहं सोहं सत्चरं 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 युगलरूपं त्वं नासिका पर दृष्टि राखो ओहं सोहं सत्चरं युगलरूपं त्वं नमामि 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 ओहं सोहं सत्चरं युगलरूपं त्वं नमामि
ओहं सोहं सच्चरण युगलरूपं त्वं नमामि ओहं सोहं सच्चरण युगलरूपं बोलવાનું નથી હોઠ હલાવીને ઓહં સોહં બોલવાનું નથી યુગલરૂપં ત્વં નમામિ ઓહં સોહં સચ્ચરણ युगलरूपं त्वं नमामि नासिका ऊपर ओहं सोहं सच्चरण युगलरूपं त्वं नमामि नासिका ऊपर જોવાનું ओहं सोहं सच्चरण युगलरूपं त्वं नमामि 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 आद्य सक्र पुस्तिका काढो છો માળાને છે ને આંખે અડાડી દેવાની બંને બસ માળા છેલ્લું પાનું કાઢો જય વિધિ આપણે બધા સાથે બોલીશું आद्य सक्रत स्वराज करुणेश केवल कर्ता की जय पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमत करुणा सागर महाराज की पूज्य श्री नारायण दास जी महाराज की जय श्री सर्व कुबेराचार्य महाराज की जय श्री सर्व संतन की जय श्री सदेवन की जय श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सरसापुरी की जय श्री कैवल धाम की जय ध्यान भजन पूर्णावती का सत केवल साथ परम गुरुना चरणમાં પગે લાગવાનું 3 વાર ખોળામાં ખુલ્લા હાથ રાખીને સત કેવલ સાહેબ બે હાથ જોડીને પગે લાગો પરમ ગુરુને સત કેવલ સાહેબ આજુબાજુ સૌને કહેજો સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સરસ હવે આપણે પરમ ગુરુની આરતી કરવાની છે પૂજા કરી અને મંત્રનો જપ કર્યો ધ્યાનમાં બેસીને હવે ત્રીજી પ્રક્રિયા છે આરતી 3 ક્રિયા તમારે કરવાની પૂજા ધ્યાન અને આરતી પૂજા મંત્ર જપ અને આરતી તો હવે આપણે શું કરીશું આરતી તમને અહીંયા આરતી આપવામાં આવશે અને બીજા હાથમાં તમારી પુસ્તિકા રાખવાની એમાં જોઈને બોલવાનું પણ છે હા એટલે મંગલા આરતી પાના નંબર પાછળ લઈ લો સરસ તમને દીવા આપવામાં આવશે પ્રગટાવ્યા છે ને તો આપણે મંત્ર બોલીશું દીપ પ્રગટાવવાનો શુભમ કરોતિ કલ્યાણમ આવડે છે હું બોલાવું એમ બોલો શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम
आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते। તો બે હાથ જોડીને આપણે દીપને પ્રણામ કરીશું। બે હાથ જોડીને પગે લાગો દીપ દેવતાને, જે આપણે દીપ પ્રગટાયો ને પગે લાગવાનું છે, ખાલી આરતી લેવાની નહીં, આરતી કરવાની છે જો પરમ મુનિ। શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ્ય ધામ की, श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब सत। ત્રણ વાર જળ મૂકવાનું છે, વાડકીમાંથી લઈ પરમ ગુરુ માથેથી ડીશમાં મૂકી દેવાનું। 3 ચમચી જળ પરમ ગુરુના ઉપર લાવી સહેજ એવું અને ડીશમાં મૂકી દેવાનું। બસ ડીશમાં મૂકી દેવાનું 3 ચમચી। બસ ત્રીજી વાર બસ ઉપરથી લઈને મૂકી દેવાનું। પછી રૂમાલ લઈને 3 વાર લૂછવાનું। 3 ચમચીથી આપણે સ્નાન ફરી કરાયું અને રૂમાલથી આમ લૂછવાનું। મૂકી દો। હવે ડાબી બાજુ મૂકી દો, પેટી બાજુ। અને હવે આરતી લઈ લો। જમણા હાથમાં, ડાબા હાથમાં પુસ્તિકા રાખજો। મંગળારતી ચોપડી જોજો। મંગળારતી કરતા મોદિત Namo
બીજા પાડે આરતી મહારાજ મંગળ હવે આરતી છે ને આમ 12
આરતી એના ફરતું જળ મૂકવાનું